બાબર ખાતે અખાણી પરિવાર દ્વારા સમી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે લોહાણા અખાણી પરિવાર દ્વારા પગપાળા સંઘનું લગભગ 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે। આજે સવારે બાબર જલારામ મંદિરથી શ્રી ક્ષેત્રપાલ દાદાની આરતી ઉતારી બાબરથી પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં અખાણી પરિવારના તેમજ બીજા પણ લોકો પગપાળા સંઘમાં જોડાયા હતા। ત્યારબાદ બાબર રાધનપુર હાઈવે ઉપર આવેલ કોડિયાર માતાના મંદિરે ચા પાણી નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આયોજનના દાતા સુશીલાબેન દશરથભાઈ અખાણી તરફથી કરવામાં આવેલ તમામ વડીલો તેમજ ભાઈ બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં પગપાળા સંઘમાં ભાગ લીધો હતો અને નાચતા રમતા અને ઝૂમતા પગપાળા સંઘ સમી ખાતે ગુરુવારે સાંજે પહોંચશે। રાત્રિ રોકાણ રાધનપુર મુકામે કરશે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આ ક્ષેત્રપાલ દાદાની પગપાળા યાત્રા આજથી 30 વર્ષ પહેલાં નાના પાયા ઉપર 5-7 જણા અમે બધા ચાલી અને સાથે ભાતા લઈ અને શરૂઆત કરેલી। એ પગયાત્રા અત્યારે વૃક્ષવડની જેમ વિકાસ કરી અને 100-200 માણસોની એમ કે આ શોભાયાત્રા દર વર્ષે નીકળી અને પગપાળા દાદાના મંદિરે સમી મુકામે દર્શન કરવા જાય છે અને દરેકને શ્રદ્ધા છે અને આ દાદા શ્રદ્ધા છે અને અમને ક્ષેત્રપાલ દાદા અને પૂજ્ય આશાપુરામાં ના સમી મંદિરે જે મકસદ સુદ પાંચમનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, તેના માટે આજે ભાભરથી પદયાત્રી સંઘ જે સમી મુકામે ચાલીને જઈ રહ્યો છે, ખૂબ આનંદની વાત છે। પૂજ્ય દાદા પૂજ્ય મા સૌના મનોરથ પૂરા કરે અને સૌને ખૂબ સદબુદ્ધિ આપે અને પરિવારમાં એકતા જળવાઈ રહે અને પરિવાર વધુ પ્રગતિ કરે તેવી દાદાને નમ્ર પ્રાર્થના।